પ્રજાપતિભાઈ છે લગભગ, બહુ સરસ ગીત છે, એને અભિનંદન. પણ અટાણને સાહિત્યની સૂઝ નથી સાહેબ. આ ગીતને ઘણા લગ્નમાં વગાડે છે. આ ડોહો મરસિયાનું ગીત છે, લગ્નમાં નો ચડાવાય આને. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણે ઘણી બધી જગ્યાએ બધા વિડીયો આપણે સાંભળ્યું છે. તેમાંની અંદર એક રાજભા ગઢવીનો મિત્રો ખૂબ સરસ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેવો અત્યારે મિત્રો આપણે ટ્રેન્ડિંગ વિડીયો અત્યારે બધા ચાલી રહ્યા હોય ને, તો માંગડાવાળાના ગીતના જે આપણે જો કોઈને આમ પ્રેમી એટલે કે બેવફાના સોંગની જેને વધારે ગમતું હોય તેના અત્યારે બધા સોંગ એટલે બહુ ગમે છે માંગડાવાળાના. તો બધી જગ્યાએ આ વિડીયો અત્યારે બધા લોકો સાંભળે છે અને બધી જગ્યાએ બધા વિડીયો માંગડાવાળાના વાયરલ થયા છે. તમે જોવો છો સૌ કોઈ લોકો. તો મિત્રો, એમાં હવે આપણે રાજભા ગઢવી હવે આવ્યા છે વિડીયો વિશે થોડીક ચર્ચા કરવા. તો વિડીયોની ઉપર તમે આખા બન્યા રહેજો, તમને બધી ચર્ચા બધી માહિતી આપવાનો છું. કારણ કે આ પદ્મા અને માંગડાનું ગીત મિત્રો ઘણા બધા લોકો એના લગ્ન હોય અથવા કોઈ પણ શુભ સારું કાર્ય હોય તેની અંદર પણ ગીત વગાડતા હોય. તો રાજભા ગઢવી તેને લઈને ગુસ્સે થયા છે કે આ મરેચ્યું છે ભાઈ, અને આ ટાણે કટાણે એવું ન હોય ત્યારે ન વગાડાય, લગ્ન પ્રસંગમાં આ ગીત ન વગાડાય કે આ મરેચ્યું કહેવાય. અને કે અમે પણ ખુદ સાહિત્ય કલાકાર સેવી તો પણ અમુક એવું ટાણે કટાણે એમાંથી બોલાઈ ગયું તો અમારી પેઢી પણ નાશ થઈ જાય. મિત્રો, રાજભા ગઢવી એવું કહી રહ્યા છે. અને મિત્રો ખરેખર હાચું છે. આ માંગડાની યાદમાં આ પદ્માએ એનું મરસ્યું ગાયું હતું અને તો એને લઈને બધા ઘણા બધા લોકો અત્યારે અલગ અલગ એને ટિપ્પણી કરી અને અલગ અલગ બધા લોકો એના ગીત બનાવી રહ્યા છે. તો બધા લોકોને અત્યારે ગીત સાંભળવા બહુ ગમે છે તેના, તો બધા લોકો તે ગીત પણ સાંભળે છે. તો તેને લઈને અત્યારે બધા લોકો લગ્ન પ્રસંગમાં પણ વગાડે છે. જાણે કોઈક મરી ગયા હોય એના મરસ્યા એટલે કે ભજન એની પાછળ કરતા હોય મિત્રો, ત્યાં ગીત હાલે એમ છે. અથવા કોઈ આપણે ઘરે પણ સાંભળી ગઈ. તો મિત્રો, મરસ્યા પણ લગ્નની અંદર ગવરાવે છે એટલે કે ડીજેમાં વગાડે છે. તો જેટલા પણ લોકો મિત્રો ચેનલ પર નવા છો તમે, તો બધા લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મારો આજથી આ વિડીયો એટલે કે આગળ મારા વિડીયો પૂગે તમારી પાસે અને થોડુંક મને આમ સારું લાગે. તમે જો સબસ્ક્રાઈબ કરશો ને મિત્રો, તો હું ડિમોટિવેટ થઈ જાઉં છું અને વિડીયો મને બનાવવાનું બહુ ઓછું કરી નાખું છું. તો બધા લોકો તમે જેટલા પણ જોવો છો તે બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ફેસબુક પેજ ઉપર હોય ને તો મિત્રો ફોલો પણ કરી દેજો. કારણ કે હવે આપણે રેગ્યુલર ફેસબુક પેજ પણ માથે પણ આવી ગયા છે. અને વિડીયો બને તો શેર કરજો જેટલા પણ લોકો જોઈ, કારણ કે અત્યારે ઘણા બધા લોકો આવું કરી રહ્યા છે. તો રાજભા ગઢવી તેને લઈને ટિપ્પણી કરી રહ્યા છે કે આવું ન કરાય, કારણ કે પેઢીઓ પણ નાશ થઈ જાય. તો ચાલો આખો તમે રાજભા ગઢવીનો વિડીયો પણ જોઈ લો હવે.